બેટ દ્વારકામાં આજે સતત ત્રીજા દિવસે પણ પાડતોડ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે। બેટ દ્વારકામાં 450 જેટલા ગેરકાયદેસર બાંધકામ કરનારાઓને તંત્ર દ્વારા નોટિસ આપ્યા બાદ છેલ્લા 2 દિવસ દરમિયાન 177 દબાણો દૂર કરીને 36,900 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેની કિંમત 19.88 કરોડ થાય છે। રેવન્યુ સર્વે નંબર 108 પરના દબાણો દૂર કરાયા છે। આજે સતત ત્રીજા દિવસે એસપી નિતેશ પાંડે તથા એસડીએમ અમોલ આવતેના માર્ગદર્શન હેઠળ 3 ડીવાયએસપી અને 1000 પોલીસ એસઆરપી જવાનો સાથે ઓપરેશન ડિમોલિશનની મજબૂત બંદોબસ્ત સાથે પાડતોડની કામગીરી કરવામાં આવી રહી છે। ડ્રોન કેમેરાથી સતત તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। દરિયાઈ પેટ્રોલિંગ તથા સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત બનાવી દેવામાં આવી છે। જ્યાં સુધી સંપૂર્ણ ઓપરેશન ન થાય ત્યાં સુધી પાડતોડની કામગીરી ચાલુ રહેશે। ડિમોલિશનના સ્થળે પોલીસ કોર્ડન કરી દેવામાં આવ્યું છે। વિકાસના કામોને ધ્યાનમાં લઈને આ ઓપરેશન કરવામાં આવી રહ્યું હોવાનું તંત્ર દ્વારા જણાવાઈ રહ્યું છે, જેમાં ગૌચરની જમીન પણ ખુલ્લી કરી દેવામાં આવી છે। આ ડિમોલિશન દરમિયાન યાત્રાળુઓની અવરજવર પણ રોક લગાવી દેવામાં આવી છે। સિગ્નેચર પુલ બંધ કરી દેવામાં આવ્યો છે। ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ દ્વારકામાં કરાયેલ ડિમોલિશન ઓપરેશનની પ્રશંસા કરી હતી। તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરાશે તેમ ટ્વિટર મારફત જણાવ્યું હતું।